જય માતાજી બધાને। તો આજે મેં આખા ગવાનું કાઠિયાવાડી શાક બનાવ્યું છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। ગવારનું શાક બનાવવા માટે આપણે ગવાર લઈ લેવાનો છે। 500 ગ્રામ જેવો ગવાર લીધો છે મેં। તમારે જેટલું શાક બનાવવું હોય એ પ્રમાણે તમારે ગવાર લેવાનો છે। ગવારને આપણે સમારી દઈશું। નાના નાના ટુકડા નથી કરવાના, આવી જ રીતે આખો જ ગવાર રાખવાનો છે। ગવાર સમારી દીધો છે। તો હવે લસણ લઈ લઈશું। લસણને આપણે ફોલી લઈશું। કાઠિયાવાડી શાક બનાવો એમાં લસણ જરૂરથી જ નાખવું પડે। ગેસ ચાલુ કરી દઈશું। ગેસ ઉપર કઢાઈ મૂકી દેવાની છે અને પાણી નાખવાનું છે। ગવારને સરસ 2-3 પાણી ધોઈ નાખવાનો છે અને ધોઈને જ આપણે બાફવાનો છે। થોડુંક મીઠું નાખીશું અને ઢાંકણું ઢાંકીને ગવારને બાફી લેવાનો છે। તો ગવાર બફાઈ ગયો છે, ચેક કરી લઈશું। ગવાર સરસ બફાઈ ગયો છે। કાણાવાળી ચાળણીમાં આપણે કાઢી લેવાનું છે કે પાણી બધુંય નીતરી જાય। લસણ લઈ લેવાનું છે અને ખાયણીમાં આપણે ખાંડી લેવાનું છે। વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો। થોડુંક મીઠું નાખવાનું છે। મીઠું નાખવાથી લસણ આદું ને એવું સરસ ટીચાઈ જાય છે। ખાયણીથી હવે લસણને સરસ ટીચી નાખીશું। આદું લઈ લઈશું। આદુને સરસ ધોઈ નાખવાનું છે અને ધોઈને જ તે આપણે ટીચવાનું છે। લાલ મરચું નાખીશું। ખાયણીથી હવે આપણે આ મસાલાને ટીચી નાખવાનું છે। આવી જ રીતે તમે શાક બનાવશો તો શાકનો કલર એકદમ સરસ આવે છે અને શાક પણ એકદમ સરસ બની તૈયાર થઈ જાય છે। લસણની ચટણી સરસ ટીચાઈ ગઈ છે। એક મોટું ટામેટું લઈ લઈશું। ટામેટાને સરસ ધોઈ નાખ્યું છે અને નાના નાના ટુકડા કરી દઈશું અને મિક્સરમાં આપણે એકદમ ક્રશ કરી નાખીશું। ટામેટાની પેસ્ટ બની તૈયાર થઈ ગઈ છે। ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને એમાં તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું નાખીશું। રાઈ ફૂટી જાય એટલે થોડી હિંગ નાખવાની છે। લસણની ચટણી નાખવાની છે। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। ટામેટાની પેસ્ટ નાખીશું હવે અને સરસ એકદમ મિક્સ કરી દઈશું અને મસાલાને આપણે એકદમ સરસ શેકાવા દેવાના છે। સરસ એકદમ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે મસાલા નાખવાના છે। થોડીક હળદર નાખીશું। સ્વાદ પૂરતું થોડુંક જ મીઠું નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું કેમ કે બાફવામાં અને ચટણીમાં આપણે મીઠું નાખ્યું હતું। ગરમ મસાલો નાખીશું। ધાણા જીરું પાવડર નાખીશું। ચમચાથી હવે મિક્સ કરી દઈશું। લાલ મરચું નાખીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું નાખવાનું છે। ચમચાથી મિક્સ કરવાનું છે। થોડુંક પાણી નાખીશું, વધારે પાણી નથી નાખવાનું। પાણી નાખવાથી મસાલા એકદમ બળતા નથી અને સરસ રીતે ચડી જાય છે। ચમચાથી મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાંકીને મસાલાને સરસ ચડવા દેવાના છે। મસાલા એકદમ સરસ ચડી ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો હવે આપણે ગવાર નાખીશું। ગવાર નાખીને ચમચાથી એકદમ મિક્સ કરી દેવાનું છે। આખા ગવાનું શાક તમે બનાવ્યું છે કે નથી બનાવ્યું એ કમેન્ટમાં અમને જરૂરથી કહેજો
અને ના બનાવ્યું હોય તો આવી જ રીતે જવથી બનાવજો. ઢાંકણું ઢાંકીને આપણે ચડવા દઈશું. તો સરસ એકદમ મસાલાથી ભરપૂર ગવાનું શાક બની તૈયાર થઈ ગયું છે. ચમચાથી મિક્સ કરીશું. કોથમીર નાખવાની છે. કોથમીર નાખીને મિક્સ કરવાનું છે. એક પ્લેટમાં ખાવા કાઢીશું. ગવાના શાકની સાથે તમે બાજીના રોટલા કે મકાઈના રોટલા બહુ જ સરસ લાગે છે અને ઘઉંની રોટલી પણ સરસ લાગે છે. આવી જ રીતે તમે તમારા ઘેર જવથી ટ્રાય કરજો. પ્લેટમાં કાઢી દીધું છે. ઉપરથી કોથમીર નાખવાની છે. કાઠિયાવાડી આખા ગવાનું શાક બની તૈયાર થઈ ગયું છે. મસાલાથી એકદમ ભરપૂર. આવી જ રીતે તમારા ઘેર જવથી ટ્રાય કરજો. તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જવથી અમને કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.